નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપી તાલુકામાં આવેલ જલારામ મંદિર ખાતે 2 વર્ષથી પ્રખર અનુભવી શ્રીમતી તોરલબેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જનસેવાર્થે સમાજ ઉપયોગી થવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક યોગ ક્લાસીસ ચલાવવામાં આવે છે। આજ રોજ ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત તારીખ 19/12/2024ના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ યોગનો લાભ લીધો હતો। યોગ કોચ અને વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોર્ડિનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલી રહેલ કાર્ય અને સોશિયલ મીડિયા દ્વારા ચાલી રહેલ કાર્ય વિશે માહિતી આપી સહયોગી તરીકે યોગ ટ્રેનર તોરલ મિસ્ત્રીએ સારો સહકાર આપ્યો હતો। વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ યોગનો ભાગ લીધો હતો। યોગ કોચ અને વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોર્ડિનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલી રહેલ કાર્ય અને સોશિયલ મીડિયા દ્વારા ચાલી રહેલ કાર્ય વિશે માહિતી આપી। વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે લગભગ 2 વર્ષથી પ્રખર અનુભવી શ્રીમતી તોરલબેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ બોર્ડના સાનિધ્યમાં જનસેવાર્થે સમાજ ઉપયોગી થવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક યોગા ક્લાસીસ ચલાવવામાં આવે છે, જેનો લાભ કોઈ પણ સદસ્ય લઈ શકે છે।